રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે સીમ વિસ્તારમાં મંદિર પાસે મળેલ વિમલ સાગઠિયાના મૃતદેહ મળ્યાનો મામલો। ધોરાજી તાલુકાના પોલીસ મૃતદેહને પીએમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયો। નાની પરબડી ગામે મળેલ મૃતદેહ મામલે પરિવાર દ્વારા હત્યા થયાનો આક્ષેપ। પરિવારના આગેવાનો દ્વારા શકમનના નામ આપ્યા હોવાનું આગેવાન દ્વારા જણાવ્યું। વિમલ સાગઠિયાના હત્યાના કથિત ઇસમોને પકડવા માંગ। જ્યાં સુધી કથિત ઇસમો પકડાય નહીં ત્યાં સુધી યુવકનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ધોરાજી। योगेश भाई भाषा, सामाजिक कार्यकर धोराजी। आज धोराजी सिविल होस्पिटल खाते नानी परबड़ीना युवान विमलभाई डेड बॉडी लई आववामां आवी छे। विमलभाई नजरे जोता डेड बॉडी जोता लागे छे के मर्डर थयुं छे। जे बाबते पोलीस पण अहींया उपस्थित छे अने आनी जे पंचनामानी विधि हाले छे। साथे साथे जे आरोपीओए मर्डर कर्युं छे जेनी उपर शंका छे, आरोपीओना नाम आप्या छे पोलीसने। पोलीस आ आरोपीओ ने तात्कालिक धरपकड़ करे और एनी उपर गुनो दाखल करे एवी अमारी मांगणी छे। अने ज्यां सुधी आरोपीओनी धरपकड़ नहीं थाय त्यां सुधी अमे डेड बॉडी स्वीकारशुं नहीं। अने आना जे कांई परिणामो आवशे एना जवाबदार धोराजीनी तालुका पोलीस रहेशे। हमारा मासी ना दिकराने मारी नाखवामां आवे छे। एने नोट लगी हमारा નથી જતી। મારા માસી એટાને હાલ દયા થઈ છે। એને ગંદે કરાવવાને બદલે તારેનો દીકરોને કેમ ગંદે કરાવે? એના માનતા લઈ લઈને એને ભગવાન પાસે માંગો તો અત્યારે એને કોઈ અસર નથી। એનો કોણ અત્યારે એને માનતાના લીધેલા છે। એને અમે અમારા ન્યાય જોઈ ન્યાય અત્યારે લોકો ચાર ઘરે મારે છે, ઘરે ટુકા લઈ દીધા છે। આ છોકરાને બચાવવા માટે છોકરો ખૂબ કર્યું છે, એના હાથમાં પર પોલા છે। એને ન્યાય નથી આપો, એને ન્યાય નથી આપો। અમારે ખૂબ ખૂબ આભાર। એની વાંહે કોઈ કરવાવાળું નથી। તમારી પાસે અને બે હાથ જોડી અને માફી માંગી છે। અમારે ન્યાય જોઈ છે। નામ અને વિગત। जय भीम, नमो बुद्धाय। मारू नाम सुधा राठोड, गाम रायडी, तालुको जामकनोड़ा ने અને અત્યારે જે બનાવ બન્યો છે ગામ નાની પરબડી, વિમલ સાગઠિયા દલિત સમાજનો દીકરો છે, મારો દેર થાય છે। ત્યાં એવો બનાવ બન્યો છે કે ત્યાં નાની પરબડી ગામના ચાર દરબારના છોકરાઓએ તેને મારીને ફેંકી દીધો છે। શું મેટર છે એ ખબર નથી, પણ અમારા સમાજને એટલી અપીલ છે કે અમારા દીકરાને ન્યાય અપાવો। અને સમાજને એટલું જ કહેવા માંગી છે કે અત્યારે તમારો દીકરો છે, જ્યાં લગી અમને ન્યાય નહીં મળે ત્યાં લગી અમે ડેડ બોડીને હાથ નહીં લગાવી કે સંભાળતું નહીં। અમારે ન્યાય જોઈએ। અત્યારે ગેલેક્સી ચોકે અમે ચક્કાજામ કર્યો છે, અમે ધારણા ઉપર બેસવાના છીએ। અમને ન્યાય નહીં મળે ત્યાં લગી અમારી સમાજને અપીલ છે કે અમને ન્યાય ને સાથ સપોર્ટ આપો। જય ભીમ। મારું નામ નરસિંહભાઈ બેવેરા, ધોરાજી, સામાજિક કાર્યકર। ધોરાજી અત્યારે અનુસૂચિત જાતિના યુવાન ઉપર જુલમ હુમલો કરેલ છે અને ધોરાજીને તાત્કાલિક જો ધરપકડ આરોપીની ધરપકડ નહીં થાય તો અમે તાત્કાલિક રસ્તા રોકો આંદોલન ચાલુ રાખશું અને આરોપીઓની જાવજી ધરપકડ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। મારું નામ નરેન્દ્ર આનંદ સાગઠિયા, ગામ નાની પરબડી। અમારા સમાજની અંદર નાની પરબડી ગામની અંદર એક વિમલભાઈ ઉપાભાઈ સાગઠિયાનું મર્ડર થયેલું છે અને મર્ડર કરનાર ઈસમોને હજી પોલીસવાળાએ એરેસ્ટ કર્યા નથી। આવું અવારનવાર એ લોકોને ધમકી મળતી હતી, એવા એના મમ્મી અને એના પપ્પા કહે છે પોલીસવાળાને, પણ પોલીસવાળાએ હજી જાણે ભીલું હકેલું લેવું હોય એવી રીતે પોલીસવાળા અમારી હારે વર્તે છે। જો એક નાનામાં નાની ચોરી કરી હોય તો એ લોકોની જાહેરની અંદર આ લોકો સર્કસ કાઢતા હોય તો એક મર્ડર કરેલ ગુનેગારનું સર્કસ કેમ કાઢવામાં આવતું નથી? અમને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ લોકોને આ વ્યવસ્થા રહી, આ વર્ણ વ્યવસ્થા રહી, અમારા લોકો ઉપર ખરેખર આ જુલ્મ કરે છે। જો ગુનેગાર ખરેખર ગુનેગારને આ રીતે સજા કરવામાં આવે ને તો આવનારા દિવસોમાં અમારા એસી સમાજ ઉપર અત્યાચાર ઓછા થાય। કારણ કે જો જુનાગઢની અંદર જવું તો બાઇક હલાવનાર ખુલ્લે હાથે બાઇક આપતા હોય તો એને મારીને એનું જુલુસ કાઢવામાં આવે છે।
તો મર્ડર કેસ વાળાનું જુલુસ કાઢવામાં કેમ નથી આવતું? અમારા દ્વારા આ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે અને જો અમને પૂરેપૂરો સંતોષકારક ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં અમે ધોરાજી બંધ કરશું અને જો એનાથી વધારે ન્યાય નહીં મળે તો અમે ગુજરાત બંધ કરવા તરફ જઈ રહ્યા છીએ અને અમારી એવી માંગ છે કે એ જે ગુનેગાર છે એને જાહેર ચોકની અંદર નાની પરબડીની અંદર એનું જુલુસ કાઢવામાં આવે આવી અમારી માંગણી છે એસસી સમાજની અને અમે પોલીસને નમ્ર અપીલ કરી છે કે અમારી માંગ શાંતિપૂર્વક સ્વીકારે.